અમદાવાદમાં ધોળકામાં ખેડા બગોદરા હાઈવે પર ધોળકા ખાતે મીઠી કુઈ કોલેજ સર્કલ પાસે એક ટેન્કર પલટી મારી રોડની વચ્ચે આવી ગયું હતું અને જે સ્થળે અકસ્માત સર્જાયો હતો તે સ્થળ એસટીનું પીક સ્ટેન્ડ છે। અહીં ચા નાસ્તાની લારીઓ પણ છે, પરંતુ સદનસીબે કોઈને નુકસાન થયું નથી। અહીં રોડ પર બમ્પ મૂકવામાં આવ્યા નથી, જેથી ઓવર સ્પીડમાં ભારે વાહન અહીંથી પસાર થાય ત્યારે અકસ્માતની શક્યતાઓ વધી જાય છે। સ્થાનિક આગેવાન યોગેન્દ્ર પ્રસાદ ભાટિયાએ જણાવ્યું હતું કે કોલેજ સર્કલ પાસે રોડ ઉપર બમ્પ બનાવવા જોઈએ અને બોર્ડ મૂકવા જોઈએ। વળાંકમાં રેલિંગ મૂકવી જોઈએ, જેથી ભવિષ્યમાં થનારી દુર્ઘટના टाड़ी शकाय। सरकारे जो नवो रोड आरसीसी बनायो है ये 2-3 फूट ऊंचो है। जमीन बधी दुकानों मकानों बधा नीचे लेवल थी गया है। आ रोड बन्यो एना ऊपर नहीं कोई बम्प, नहीं कोई बोर्ड के नहीं कोई रेलिंग। अने आजे रात्रे जे टेंकर एक ऊंधू पड़ी गયું છે અને સારું કે કોઈ માણસો નહોતા, નીકળ બીજા ઘણા માણસો મરી જાત। અને લારી ગલ્લા ત્યાં છે એ પણ એમની કોઈ સેફટી નથી, તો બીજા આવા એક્સિડન્ટ ના થાય એના માટે સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી। સરકારના લાખો કરોડો રૂપિયા બેકાર જ જાય છે।